નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અપેક્ષાની સમાપ્તિ એટલે જીવનમાં શાંતિની શરૂઆત. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ, તારીખ આવે છે 24 એપ્રિલ 2026, 24/4/26. આજની તિથિ વૈશાખ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષની તિથિ છે આઠમ. આજે છે વૈશાખ સુદ આઠમ. નક્ષત્ર પુષ્ય છે. સાંજે 8:13 આશ્લેષાનો પ્રારંભ થશે. યોગ શૂળ છે. કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે, જોકે સવારે 8 વાગ્યાથી પૂરું થશે અને નો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ. આજે છે સુદ આઠમ, દુર્ગાષ્ટમી કહેવાય છે. આજે દગ્ધયોગ પણ છે, એટલે જે સૂર્યાસ્ત સુધી રહેવાનો છે, એટલે કોઈ અગત્યનું મહત્વનું કામ કરવું હોય તો તે અનુકૂળ નથી ગણાતું. રવિ યોગ છે, જે રાત્રે 8:15 શરૂ થશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ બાંધકામ કર્યું હોય તેમાં વૃદ્ધિ એટલે કે એક્સટેન્શન થયું હોય તો તેની શું અસરો થઈ શકે એની વાત કરી હતી. હવે ખાસ કરીને એ સમજવાનું છે કે કોઈ પણ બાંધકામ હોય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચોરસ કે લંબચોરસ હોય તે ઈચ્છનીય છે. જો એ આકાર ન હોય અને અનિયમિત આકાર હોય તો પછી એની અસરો છે તે ઘટતી હોય છે, ક્યારેક અશુભ પ્રભાવ પણ આપે છે. સમગ્ર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધકામમાં જો ઈશાન ખૂણોની વૃદ્ધિ થઈ હોય, વધેલો હોય, તો તે ખૂબ જ શુભ ફળ આપે છે અને જીવનમાં દરેક પ્રકારે પ્રગતિ અને લાભ કરાવે છે. પણ જો બાકીના ખૂણા હોય, ખાસ કરીને નૈઋત્ય ખૂણો છે, અગ્નિ ખૂણો છે અને વાયવ્ય, એમાં જો વૃદ્ધિ થઈ હોય તો જીવનમાં કોઈને કોઈ પ્રકારે પ્રતિકૂળતા આપે છે, ક્લેશ આપે છે, અચાનક અકસ્માતે તકલીફ પણ આપે છે અને જીવનમાં સતત સંઘર્ષ રહેતો હોય છે. માટે આ જે વૃદ્ધિ થઈ છે તેનો યોગ્ય વાસ્તુ ઉપાય કરવો ખૂબ જરૂરી છે. ઉપાય અલગ અલગ રીતે થઈ શકે છે. તેના તત્વો છે તેને બેલેન્સ કરવામાં આવે, ત્યાં રંગ ચિકિત્સા કરવામાં આવે, ત્યાં તેને લગતું જે છે ગ્રહ દેવતા છે, તેના દિગ્પાલ દેવતા છે, આ બધાના પણ જો ઉપાય કરવામાં આવે અને ખાસ કરીને જમીનમાં તેને આકારને જો બેલેન્સ કરવામાં આવે તો પછી તેના આપણે ખરાબ ફળમાંથી બચી શકીએ છીએ. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે. મારી જન્મ તારીખ છે 14/5/1968, 68. જી. સમય કયો છે? સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ ડાકોર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારું આવતા મહિને આમ પેમેન્ટ આવે છે, પણ મેનેજમેન્ટે મને કામ ચાલુ રાખવાનું કહ્યું છે, એક્સટેન્શન. જી. તો હવે મારે એ જાણવું છે કે હું અહીંયા કેટલો ટાઈમ કામ કરી શકીશ અને કેવું રહેશે, અને એમાં કોઈ બીજી મારે કોઈ ટ્રાન્સફરના યોગ છે કે કેમ? આપ શેમાં કાર્ય કરો છો? હું અહીંયા એડમિનિસ્ટ્રેશન હેડ તરીકે છું. અચ્છા, હા, જોઈ લઈએ કે શું કહે છે કુંડળી. તમારી કુંડળી પર નજર નાખીએ. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક લગ્ન આવે છે. મહાદશા આપની રાહુની ચાલી રહી છે. રાહુ આપની કુંડળીમાં પંચમ સ્થાનમાં સ્થિત છે, પિતૃદોષ બનાવી રહ્યો છે, શનિ સાથે શાપિત દોષ બનાવી રહ્યો છે. એટલે આપણા કુટુંબ પરિવાર બાબતે કોઈ તકલીફ સંતાન બાબતે થઈ હોય તો એ કહી શકાય.
કાર્યસ્થળ જે છે તેમાં ગુરુ મહારાજની સ્થિતિ હોવાને કારણે તે શુભતા બતાવે છે, એટલે હજી તમારે એક્ટિવિટી કરવાની તો રહેશે જ એવું લાગે છે, કારણ કે જ્યાં સુધી રાહુની દશા છે અને તે શનિ સાથે છે એટલે થોડુંક બતાવે તો છે કે હજી તમારે સમય ખેંચવો પડે. નોકરીનું સ્થાન છે તેનો સ્વામી મંગળ છે, સૂર્ય સાથે સપ્તમ સ્થાનમાં સ્થિત છે, એટલે હજી સમજો કે 2030 સુધીની આ એક શક્યતા બતાવે છે કે તમે એક્ટિવ રહી શકો. જી જી સુભાષભાઈ જોડાઈ ગયા છે. સુભાષભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/9/1998. સમય સવારે 8:45. અને સ્થળ? મુકામ નડિયાદ, જિલ્લો ખેડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે મારો બાબુ 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છે. જી 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 સુભાષભાઈ, આપનો પ્રશ્ન જણાવો. 14મી ફેબ્રુઆરી 2025 ના રોજ પીઆર ની ફાઇલ મોકલેલી. જી, તો પીઆર ક્યારે થશે તે? હાજી, કુંડળી શું કહે છે જોઈ લઈએ આપણે. જે તમે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે, કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ છે તે 11મા સ્થાનમાં છે. 12મું સ્થાન જે છે તે વિદેશનું સ્થાન કહેવાય છે, પણ અહીંયા સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે થોડીક તકલીફ આપે, પ્રતિકૂળતા રહે તેવું બની શકે. કારણ કે આ એક એવું સૂચવી રહ્યું છે કે વિદેશમાં અનુકૂળતા થોડી ઓછી છે. જ્યારે પણ જે તે સ્થાનમાં કોઈ પ્રકારના દોષ ઉદ્ભવ થતા હોય, ગ્રહણ દોષનું નિવારણ કરવું ખૂબ આવશ્યક છે. એ અનુકૂળતા આપી શકશે, નહીં તો ક્યાંક વિલંબ કે પ્રતિકૂળતા સર્જાઈ શકે તેમ છે. સમયની જો વાત કરીએ તો લગભગ દિવાળીની આસપાસ એક સમય આવી રહ્યો છે, નહીં તો પછી 2027નો ફેબ્રુઆરી માર્ચ પછીનો સમય, એમાં એક શક્યતા આ પ્રમાણે જોવાઈ રહી છે. પણ ખાસ કરીને આપણે બે વસ્તુ ખાસ કરવાની, મેં જે કહ્યું એ પ્રમાણે કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ આપ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવી શકો છો. તે અહીંયા આવીને પણ કરાવી શકે અથવા તેના પિતા પણ તેના વતી કરાવી શકે. જી જી, પ્રમોદભાઈ જોડાઈ ગયા છે. પ્રમોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હસીદભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે એવું બને કે મનોરંજનમાં થોડો સમય પસાર થાય, પણ એક વાતનું ધ્યાન રાખજો કે વધારે પડતો સમય જે પસાર ન થાય, ને તો પછી કાર્ય પર અસર પડે. આજે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઉતાવળે કોઈ નિર્ણય નથી લેવાનો. અગત્યના કાર્ય માટે જો કોઈ નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને જ આગળ વધજો, નહીં તો પછી ભૂલ ચૂક થઈ શકે તેવું છે. હા, સારી વાત છે કે અધિકારી વર્ગનો સહયોગ આજે મળી શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે વાત કરીએ તો તમારા પુરુષાર્થનું પરિણામ મળશે, એટલે મહેનત તો કરવાની છે, પણ જો મહેનત કરશો તો તમને તેનું ફળ પણ આજે મળવાનું છે. એટલે સમયનો સદુપયોગ, પ્લાનિંગથી આયોજનપૂર્વક કરશો તો તમારી આકાંક્ષા, તમે ધ્યેય જે કાર્ય માટે મહેનત કરો છો તેની આજે પૂર્તિ થઈ શકે તેવું છે. હા, પિતાથી અથવા પિતા તુલ્ય વ્યક્તિ સાથે વ્યવસાયિક મુદ્દે કોઈ પ્રકારે ચર્ચા આજે થઈ શકે અને તે સારું રહેશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક, છ અને ઘ. આજે તમારા અટકેલા નાણાં હોય તો પાછા મેળવવા પ્રયત્ન કરશો તો ગ્રહોની સહાય મળે, એટલે જે પણ પ્રયત્ન આજે એ બાબતે મૂકી દેજો. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થાય તેવો દિવસ છે, અને મકાન સંબંધી પ્રોપર્ટી રિલેટેડ કોઈ જે સમસ્યાનો સામનો કરતા હશો તો એનું આજે સમાધાન તમને પ્રાપ્ત થઈ શકે તેમ છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની જ વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, સમયનો સદુપયોગ સફળતા આપશે, એટલે કે
સમય જે છે તેનું યોગ્ય રીતે આયોજન કરજો. અગત્યના કાર્યો આજે હાથ પર લઈ લેજો. કુટુંબમાં ક્યાંક મતભેદ થાય તેવું છે, પણ હા, જીવન સાથી સાથે આજે અનુકૂળતા રહેવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળમેળાપ થાય તેવું બને, ઓળખાણ સારી થાય જે ભવિષ્યમાં તમારા માટે લાભ આપી શકે તેમ છે. આજે એક વાતનું ધ્યાન રાખવાનું છે, ખાવા પીવા પર સંયમ રાખજો. સિઝન છે તે અનુસાર થોડું સાચવવું પડે તેવું છે. અને બીજું કે આળસ છોડીને કાર્યોને સમય પર કરવા પ્રયત્ન કરશો તો આજનું કાર્ય તમે સંપન્ન કરી શકશો. હવે વાત કરીશું કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. હવે આપના માટે ખાસ મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધે. તમારા ઘર બાબતે, કોઈ મકાન બાબતે આજે તમારે કઈ પ્રવૃત્તિ થાય તેવું બની શકે. વેપાર કરતા હશો પોતાનો તો ભાગીદારીથી, કોન્ટ્રાક્ટથી વિશેષ વૃદ્ધિના યોગો દેખાઈ રહ્યા છે. હા, આજે એવું પણ બની શકે કે ધાર્મિક બાબતો પર કે આધ્યાત્મિક બાબતો પર કે તેની સમસ્યા પર વિચાર વિમર્શના યોગ પણ દેખાઈ રહ્યા છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઉર્વશીબેન છે. ઉર્વશીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે મારા પપ્પા પૂછવું. જી, જન્મ તારીખ શું છે તેમની? એમની જન્મ તારીખ છે 6/3/1981 73. 6/3/1973. હા, ઓકે. સમય કયો છે જન્મનો? એ તો ખબર નથી. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ અત્યારે પોલિટિક્સમાં છે, હમણાં ચૂંટણી હાલે છે, તો એ વિષય કેવું છે એમાં કે શું થશે, અત્યારે ગ્રહમાં કેવા છે. એટલે એમણે ઉમેદવારી નોંધાવેલી છે બેન? હા. અચ્છા, બરોબર. હવે જો પહેલી વાત તો એ છે કે આમાં છે ને સ્પષ્ટ પ્રશ્ન અત્યારે આપવો છે ને અઘરો છે, એટલા માટે કે એક તો જન્મની વિગતો પૂરેપૂરી છે એની. જન્મ તારીખ છે પણ જન્મ સમય નથી તો કુંડળી બની શકતી નથી. હા, ચંદ્ર આધારિત આપણે વાત કરી શકીએ કે એમનું મીન રાશિ આવે છે અને એટલા માટે મીન રાશિવાળા માટે અત્યારે થોડુંક કપરા ચઢાણ છે, મહેનત ધાર્યા કરતાં વધારે કરવી પડે તેવું છે. એટલે કોઈ અંદરના જ વ્યક્તિ છે તે આપણા હિત શત્રુ નીવડે એવું બને, એટલે થોડીક સાવધાની, ચોકસાઈ રાખવી જરૂરી છે આપના માટે. અને બીજું છે ને, એક વાત ખાસ કહું છું, આ તો આપ અને અન્ય જે પણ દર્શક મિત્રો સાંભળતા હોય, દરેક વસ્તુ જે છે જ્યારે તમે અત્યારે પૂછો છો, હવે તો આ આવી ગઈ છે ચૂંટણીની તારીખ બહુ નજીક, બરાબર છે, પણ જ્યારે તમે પહેલાં નક્કી કરો ત્યારે હંમેશા ઉમેદવારી પત્ર જે છે ભરતા હો ને ત્યારે પણ મુહૂર્ત કાઢવા જરૂરી છે. અને દરેક વ્યક્તિનું મુહૂર્ત અલગ અલગ હોય છે. ઘણા બધા વ્યક્તિને મેં જોયેલા છે કે સારો દિવસ જોયો અને પછી વિજય મુહૂર્ત જોઈને બધા ફોર્મ ભરે છે, એવું નહીં. દરેક વ્યક્તિની પોતાની ચંદ્ર રાશિ કુંડલી પ્રમાણે મુહૂર્ત અલગ અલગ હોય છે અને તે સમય ભરવાથી ગ્રહોની સારી અસર આપણને મળતી હોય છે. એટલે શક્યતાઓ એમ કહેવાય કે પોઝિટિવ સાઈડ પર છે, પણ ધ્યાન રાખવું જરૂરી છે. જી જી, હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. આજે ખાસ એ વાતનું કોર્ટ કચેરી કે કોઈ એવા કેસ ચાલતા હોય તો એ મુદ્દે બિલકુલ સાવચેત રહેજો. કોઈ તારીખ હોય તો બને તો બદલાવી કાઢજો. ખાનપાનનું થોડું ધ્યાન રાખવું પડશે અને ખાસ સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે, એ બાબતને આજે હલકાઈથી ન લેતા. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનો યોગ છે. આજે જાહેર ક્ષેત્રમાં હોવું, 14 પર દિવસ સારો જઈ શકે. આર્થિક બાબતે પણ આજે વૃદ્ધિના કાર્યો થઈ શકે અને રોગ નિવારણ માટે તમારે આજે પ્રવૃત્ત થવા, એટલે તમારે કોઈ તકલીફ હોય શારીરિક તો એના ઉપાય ઉપચાર માટે પ્રયત્ન કરશો તો તે સારું રહેશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આપણા માટે ભાઈ ખાસ લાભ પ્રાપ્તિના યોગો છે. મંગળ પ્રસંગોમાં સમય પસાર થાય તેવો છે અને સંચિત ધન એટલે તમારું સેવિંગ્સ જે કર્યું હોય, ઇન્વેસ્ટમેન્ટ, એમાંથી તમને કોઈ લાભ આજે પ્રાપ્ત થાય તેવો દિવસ છે. ખાસ કરીને તમારા કામકાજમાં પણ આજે કાર્યક્ષમતા વધી શકશે, એટલે દિવસનો લાભ લઈ લેજો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શ્રદ્ધાબેન છે. શ્રદ્ધાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/2/55. જી, સમય કયો છે જન્મનો? બપોરે 3:50. સંભળાયો બરાબર? 3 વાગીને 3 કેટલા? 3:50. 3:50. ઓકે. અને સ્થળ કયું છે? મુંબઈ. જી,
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને છે ને નોકરીમાં ત્યાં મેળ આવતો નથી. આઈટી છે. આપણે પ્રયાસ કરે છે મારું ફ્રેન્ડ થતું નથી. ઓકે ઓકે, નોકરી બાબતનો પ્રશ્ન છે એનો, આઈટી કર્યું છે, બરાબર છે. સારું, જોઈ લઈએ કુંડલી શું કહે છે. જો સૌથી પહેલી વાત કે લગ્ન સ્થાન કર્ક રાશિ, કર્ક લગ્ન છે, પણ ત્યાં મંગળ છે. મંગળ કર્કમાં નીચે લગ્નમાં જ નીચ ગ્રહ પડ્યો છે, માટે મહેનત ખોટી દિશામાં થાય તેવું બને. આવા વ્યક્તિઓ એકવાર ધ્યાન રાખવાનું, પોતાના વિચારો પર કાબુ રાખવાનું. જલ્દી પ્રતિક્રિયા આપે, ગુસ્સો આવે, ડિપ્રેશન આવે એવું થઈ શકે. તો આવા વ્યક્તિઓએ ખાસ કરીને સૌથી પહેલાં તો એકદમ સંયમ રાખતા શીખવાનું છે. કર્મસ્થાનમાં કેતુ છે એટલે ઉતાર ચઢાવ રહેવાનો છે. શરૂઆતમાં 2 વાર 3 વાર 4 વાર પણ તમારે કાર્યક્ષેત્ર બદલવું પડે તેવું થશે. પછી સેટ થશે તો પછી જીવનમાં શાંતિ થશે. માટે જે થઈ રહ્યું છે એ ગ્રહોના સંકેત અનુસાર થઈ રહ્યું છે, એટલે ઉતાવળ ના કરે, જે મળે કાર્ય શરૂ કરી દેજો. ત્યારબાદ બીજી તકની રાહ જોજો. કદાચ મેં કહું એમ 2-3 બદલાવ આવી શકે તેમ છે, ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, સૌથી અગત્યની વાત 2 છે કે જેના ઉપાય કરવા જરૂરી છે. પહેલી વસ્તુ એ કે તેની જન્મ રાશિ છે તે મકર રાશિ છે, તે શુક્ર સાથે છે, માટે જીવનમાં સારું પાત્ર મળવાનું છે. એના લગ્ન પછી ભાગ્યોદય છે, એ પણ સારી વાત છે. પણ શનિ સૂર્યનો સંઘર્ષ દોષ છે. સૂર્ય અહીંયા 8મા સ્થાનમાં છે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે અને મંગળ ગ્રહનું અનુષ્ઠાન કરાવો. મંગળવારે કોઈ દાન કરે, ગરીબ વ્યક્તિ હોય એને અનાજનું, જમવાની વસ્તુ છે, લાલ કપડું, અને ગણપતિની ઉપાસના કરે તો એનું કાર્ય વહેલું સંપન્ન થઈ શકશે. જી હસીદભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આજે ખર્ચાના યોગ દેખાઈ રહ્યા છે, માટે પહેલેથી જ જરૂરી ખર્ચા કરી દેવા, જેથી યોગ પૂરો થઈ જાય. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે રાહ જોઈને બેઠા અને પછી ગમે તે આકસ્મિક ખર્ચા આવે. એના કરતાં ખબર હોય તો પહેલેથી જ થોડો ખર્ચો કરી લો એટલે યોગ પૂરો થાય. આજે કાર્યક્ષમતામાં વૃદ્ધિ થવાની છે, પણ માનસિક ક્ષેત્રે ધ્યાન રાખવાનું છે. થોડી અસ્થિરતા રહી શકે, એટલે અગત્યના નિર્ણયો બને તો એકલા ન લેવા. હવે વાત કરીશું કુંભ રાશિ, જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. આજે કલાત્મક કાર્ય થાય, કોઈ ક્રિએટિવિટી, આર્ટને લગતા કાર્યોમાં તમારું મન રહેશે. આજે માનસિક શાંતિ જાળવી રાખવાની છે. કોઈ પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો, કારણ કે કાર્ય વ્યવસાય, પોતાનું કામકાજ આજે મધ્યમ રહેશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થાય અથવા ભાગ લેવાનું થાય તેવું બની શકે. આજે ખાસ સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેતા કામ અને આરામ બંનેનું સંતુલન રાખવું જરૂરી છે. શત્રુ વિવાદ વગેરેમાં જે ખર્ચાના યોગ દેખાઈ રહ્યા છે, માટે એ બાબતે થોડીક સાવધાની, સાવચેતી જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.